સુરતના કામરેજ તાલુકાના નવા ગામમાં વાવ કેનાલ રોડ ઉપર આવેલા રિદ્ધિ હોમ્સમાં આજે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું। અયોધ્યાથી આવેલ અક્ષત અને અક્ષત કળશને લઈને સોસાયટીના પ્રમુખ અને સભ્યોએ પોતાના ઘરમાં રહેલા મંદિરમાં પધરાવી પૂજા અર્ચના કરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના નિર્માણ મંદિરની ખુશી પ્રત્યે વ્યક્તિઓમાં જોવા મળી રહી છે। કામરેજના નવા ગામ આવેલ રિદ્ધિ હોમ્સના રહીશો પણ ભગવાન શ્રી રામના રંગે રંગાયા હતા। જય શ્રી રામના નારાથી સોસાયટીઓ ગુંજી ઉઠી હતી। ભક્તિમય માહોલ સર્જાયો હતો। રિદ્ધિ હોમ્સના તમામ વેપારીઓ તેમજ રહીશો અયોધ્યાથી આવેલ અને પૂજિત અક્ષત લઈને ધન્યતા અનુભવી હતી। જ્યારે 22 તારીખે અયોધ્યામાં વર્ષો પછી ભગવાન શ્રી રામની પધરામણી થઈ રહી છે, ત્યારે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા આ ગીતની સાક્ષાત અનુભૂતિ થઈ હતી। આ કાર્યક્રમમાં જૈનેશ ભાયાણી, પ્રફુલભાઈ ધામેલિયા, જયસુભાઈ મોવલિયા, ગૌરંગભાઈ તેમજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ સોની તેમજ યાજ્ઞિકભાઈ વાઢેરે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ।